સરકારી સંપત્તિ એટલે જેને જેમ મન ફાવે તેમ ઉપયોગ કરવાનો, ચોરી કરવાનું નહીં. આ ભ્રષ્ટાચાર છે, આ લૂંટ છે. સરકારી સંપત્તિ એટલે જેને જેમ મન ફાવે તેમ ઉપયોગ કરવાનો. પણ સરકારી સંપત્તિની લેશ માત્ર દરકાર છે અધિકારીઓને, કે માત્ર એક જ વસ્તુમાં રસ છે? સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ભાખરિયા તળાવમાં છેલ્લા ઘણા દિવસોથી રાત્રે માટીની ઉઠાંતરી ચાલી રહી છે. આ બાબતે અમારી ટીમ દ્વારા લાગતા વળગતા તંત્ર એટલે કે પાલિકાના ચીફ ઓફિસરનો રૂબરૂ સંપર્ક કરતા જવાબ મળ્યો કે માટી ઉઠાવવાની મંજૂરી અમે કોઈને આપી નથી, અને નથી તો ખાણ ખનીજ વિભાગ તરફથી કોઈ માહિતીને ઉદ્દેશીને ખાતેકીય પત્ર આવ્યો. છતાં પણ બેરોકટોક રાત્રે માટી ઉઠાવવાની કામગીરી થતા અમોએ પ્રાંત અધિકારીને રૂબરૂ મળીને લેખિત જાણ કરવા પહોંચ્યા હતા, પણ મેડમના વ્યસ્ત સમયને આધીન મળવાનું શક્ય ન બન્યું. આખરે અરજી ટપાલ વિભાગમાં રિસીવ કરાવી. માહિતીનો વોટ્સઅપ દ્વારા પ્રાંત અધિકારી મેડમને રાત્રે પુરાવો પણ મોકલી આપ્યો. છતાં પણ કામગીરી યથાવત ચાલુ છે. ખાસ એ વાત ધ્યાન પર લેવા જેવી છે કે પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરને જાણ કરી છતાં કોઈ અધિકારીઓને ભાખરિયા તળાવમાં થતા માટી ઉઠાવવાની કામગીરીની લેશ માત્ર દરકાર નથી, તો અહીં એ ન નકારી શકાય કે જાગૃત ઈસમોની રજૂઆત પર ધ્યાન આપવામાં આવતું નથી. જેને જે લઈ જવું હોય તે લઈ જાય, સરકારનું જ છે ને. બીજી બાજુ અમોએ ડમ્પર પર લખેલ એપેક્સ કંપનીના લાગતા વળગતા કર્મચારી સાથે વાત કરતા જાણવા મળ્યું કે હવે આપણે તે દિવસ વાત થઈ હતી કે પેલું માટીનું તમારે લઈ જવાનું, પણ તમે ના પાડી હતું, બરાબર છે? કઈ માટી ભાઈ? ભોખરિયાની. ના, હું ક્યાં લઈ જાઉં છું? પણ એપેક્સ ના જ ટ્રક છે ને. ભલે એપેક્સ ના ટ્રક છે, હું કામ નથી કરતો. એવું છે? એ પાર્ટી અલગ છે. હા, એટલે એપેક્સ નો ટ્રક આપવાનું કીધેલું છે એવું? ના 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 ના, એપેક્સ નો ટ્રક નથી. એ એપેક્સ ના ટ્રક નથી. જે ભાડાની ગાડીઓ ફરે છે ને આપણામાં, એ એપેક્સ નો સિમ્બોલ મારી દી, સમજી લો તમે. એવું છે? સમજ્યા તમે? એટલે આપણી નથી એ ગાડી. તમે ગાડી વાળા પૂછ્યો ગાડી કરી તો ગાડી કે છે તમને? એપેક્સ લખેલું છે યાર, એટલે તો ભલે લખેલું છે ગાડી. મારી ગાડી, મારી પોતાની ગાડી પર એપેક્સ લખેલું છે. બોલો. તો પણ એપેક્સ ની ગણવાની ગાડી તમે કહો કે ભાઈ એપેક્સ નો ખોટો ઉપયોગ કરો છો. એ તો અમે નાખી શકીએ, તો કંપની વાળાના ભાઈ ભત્રીજા એવા કોમ કરતા, એટલે અમે ના બોલી શકીએ ને યાર. આ બાબતનો ભ્રષ્ટાચાર થતો હોવાની 100% આશંકાના બે મુદ્દા સેવાઈ રહ્યા છે. મુદ્દા નંબર 1, જો મંજૂરી છે તો માત્ર રાત્રે જ કેમ માટી ઉઠાવવાની કામગીરી ચાલે છે, દિવસે કેમ નહીં? અને મુદ્દા નંબર 2, માટી ઉઠાવ્યા પછી જમીન સમતોલ કરવા પાછળનું કારણ શું? આ તો સ્પષ્ટ ચોરી છે. અને જો આવનાર દિવસોમાં વરસાદમાં આ તળાવની માટી ધોવાઈ જાય, પાસે બનેલ અટલ ઉદ્યાનની કોર્ડન વોલ તૂટી પડે, લાખોનું નુકસાન થાય, તો જવાબદાર કોણ? રાત્રે લાભ ઉઠાવનારા ઠેકેદાર કે બેઠા બેઠા જોતા રહેલા અધિકારીઓ? અમે તમને આંગળી ચીંધીને દીવો કરીને બતાવ્યો છે, પુરાવા આપ્યા છે, રજૂઆત કરી છે. હવે સવાલ એ છે કે ક્યારે નિયમો અનુસાર કાર્યવાહી થશે, કે આ પણ એક ફાઇલોની જેમ નીચે દબાઈ જશે? આ ભ્રષ્ટાચાર છે, આ લૂંટ છે. જાગો, જાગૃત રહો, અવાજ ઉઠાવો. સરકારનું છે તો બધાનું છે, ચોરી કરવાનું નહીં. ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ.